ગુડ મોર્નિંગ દોસ્તો. આજે આપણે ગુજરાતીમાં વ્લોગ કરશું. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે ઘરેથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે અને પહોંચી ગયા છીએ મંદિર. ભગવાન માણકીમાં બેઠા છે. પર જઈને ભગવાનના દર્શન કર્યા. નાના નાજુકડા ભગવાન દેખાય છે. હવે સાઈડ બાજુ જાશું. સાઈડ બાજુ જતાં આપણે ઉન્નતિ ગ્રીન પહોંચી ગયા છીએ. ઉન્નતિ ગ્રીનનો ગેટ આવી ગયો અને પહોંચી ગયા આપણી સાઈડ ઉપર. સાઈડ ઉપર મજૂર રાહ જોઈને બેઠા છે, આવે એટલે કામ બતાવે. ઉપર પહોંચીને ડાયરેક્ટ કામ બતાવી દીધું. જરીનું કામ કરવાનું છે. એક કારીગરને એક મજૂર જ છે અહીંયા સાઈડ ઉપર. આ ક્યોરિંગનું કામ બરાબર ચાલે છે. સ્લેબ ભરી હતી આપણે. આ બાજુ પણ એમ જ જરી લગાવવાની છે. હવે પહોંચી ગયા સ્ટોનવાળી સાઈડ, જ્યાં પ્લાસ્ટરનું કામ ચાલે છે. બે કારીગર કામ કરી રહ્યા છે અને આ આપણી બકરી જે કામ કરી રહી છે. અને દાઢી જોઈને આપણે નામ એનું બકરી રાખ્યું છે. પહોંચી ગયા હવે જીવરાજ પાર્કમાં, જ્યાં સ્લેબનું ફાઇનલ કામ ચાલુ છે. થોડીક એવી સીટ બાકી હતી, એ મસ્ત લગાવે છે. લોખંડનું કામ કરે છે. થોડું ઘણું બાકી છે એ કમ્પ્લીટ કરે છે. અને આ છજુ આપણે પહેલાં ભરવું જોશે, જેનું આપણે વારે વારે નિરીક્ષણ કરી છે. વળી પાછા સ્ટોનવાળી સાઈડે પહોંચી ગયા, જેમાં પહેલાં આ લોકોએ બીજી દિવાલ ચાલુ કરી દીધી હતી. જેમાં પહેલાં જ, કારણ કે આ લોકોએ ઉધડું રાખેલું છે 15 હાજરીમાં આખો માળ કમ્પ્લીટ કરવાનો. એટલે જમીન વળી પાછા આપણે આવ્યા 2 વાગે. આ લોકોએ મોટા ભાગની છાંટ લગાવી દીધી હતી, હવે કમ્પ્લીટ કરવાનું હતું. હવે વળી પાછા આપણે ઉન્નતિ ગ્રીન પહોંચી ગયા, જ્યાં સુમિત ટોડલાનું ચણતર કરે છે. કીધું સરખું કરજે, ઓડમ્પે આઉટ ન કરી નાખતો, હરખા વાટા ભરજે કીધું. ખાંચીને ભરવાના, ટોડલો પડી ન જાય. એક તો પાટેશન છે. વળી પાછા આપણે પહોંચી ગયા જીવરાજ પાર્ક. ફાઇનલ સ્લેબ કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડું ઘણું પરચુરણ છે, 2-4 સળિયા બાંધવાનું એ કામ ચાલુ છે. બાકી બધું રેડી, કવરિંગ ને એ બધું. વળી પાછા પહોંચી ગયા સ્ટોનમાં. એ મિસ્ત્રીએ દિવાલ કમ્પ્લીટ કરી દીધી હતી. કીધું હજી આ 2 બાકી એ દિવાલ નાની, આવતીકાલે કમ્પ્લીટ કરશે. આવતીકાલે રેડી થઈ જાય માળ. થેન્ક યુ.